નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, જૂની પેન્શન યોજના જે ઘણા લાંબા સમયથી ચાલી આવતી માંગ છે. રાજ્ય જ નહીં પરંતુ દેશભરના ઉમેદવારો, કર્મચારીઓ, પેન્શનરો જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા માટે માંગ કરી રહ્યા છે. તો જૂની પેન્શન યોજના મુદ્દે સરકારને ફરીથી 30 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ફરીથી આ પહેલ કરવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારી બેઠકમાં જૂની પેન્શન યોજના મુદ્દે સરકારને 30 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને જૂની પેન્શન યોજનાનું વિસ્તૃત નોટિફિકેશન બહાર પાડવા તથા જીપીએફ એકાઉન્ટ ખોલવા માટેની સરકારની ખાતરી બાદ જો 30 એપ્રિલ સુધીમાં નહીં થાય તો શૈક્ષિક સંઘ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવું પણ જણાવાયું છે. તો જૂની પેન્શનને લઈને આગામી દિવસોમાં આંદોલનના ભણકારા સંભળાઈ રહ્યા છે. મહાસંઘની કારોબારી બેઠક ઉપરાંત સામાન્ય સાધારણ સભા પણ મળી, જેમાં સમગ્ર રાજ્યમાંથી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં પ્રાંત અધ્યક્ષ મિતેશ ભટ્ટ દ્વારા આગામી સમગ્ર વર્ષનું વાર્ષિક આયોજન રજૂ કરવામાં આવ્યું હતું. બેઠકમાં પડતર પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 1/4/2005 પહેલા નિમણૂક પામેલા શિક્ષકો તથા કર્મચારીઓની પેન્શન યોજના લાગુ પાડવાનો વિસ્તૃત ઠરાવ તથા જીપીએફ ખાતા ખોલવા, શિક્ષકોને બિન શૈક્ષણિક કાર્યમાંથી મુક્તિ, પ્રાથમિક સવર્ગના બદલી કેમ્પ, એચટાટ, અરસપરસ બદલી કેમ્પ, એકમ કસોટી, ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકની ભરતી બદલી અંગે વિચારણા, એનપીએસ વાળા શિક્ષક તથા કર્મચારીઓને નિવૃત્તિ સમયે 300 રજાનું રોકડ રૂપાંતર, શિક્ષણ વિભાગમાં કાર્યરત શિક્ષક તથા કર્મચારીઓને ગ્રેજ્યુટીની રકમ ₹20 લાખથી વધારીને ₹25 લાખ કરવા માટે ચર્ચા વિચારણા થઈ હતી. આ ઉપરાંત ફિક્સ પગારના સમયગાળાની માદગી અંગેની રજાઓ 1999થી જમા આપવી, ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક તથા પટાવાળાની કાયમી ભરતી, ફિક્સ પગારનો સમયગાળો ઘટાડવો, ફિક્સ પગારની નોકરીને જોતા કેન્દ્રના ધોરણે નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષ કરવી, ચિત્ર શિક્ષકોના પગાર ધોરણ વિસંગતતા, લઘુમતી સંસ્થાઓના કર્મચારીઓના પ્રશ્નો, ગ્રાન્ટેડ શાળાઓમાં સરાસરી ઘટાડવી તથા વર્ગ ઘટાડવા માટે 2 વર્ષની સરાસરી ધ્યાને લેવી, ડમી શાળાઓ તથા વિદ્યાર્થીઓ અંગે ફરિયાદ તથા સૂચન, વિવિધ જાહેર પરીક્ષાઓમાં પરીક્ષા આપવા માટે વયમર્યાદામાં વધારો કરવો, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર ચિત્ર, કમ્પ્યુટર, વ્યાયામ તથા અત્યારે ગણવામાં આવતા ગૌણ વિષયો માટે શિક્ષકની દરેક શાળામાં જોગવાઈ, દરેક શાળામાં આચાર્યની ફરજિયાત ભરતી સહિતના મુદ્દાઓ અંગે આગામી સપ્તાહમાં સરકારમાં રજૂઆત કરવામાં આવશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રાંત કારોબારીમાં અધ્યક્ષ મિતેશ ભટ્ટે જણાવ્યું હતું કે 30 એપ્રિલ 2025 સુધીમાં જૂની પેન્શન યોજનાનું વિસ્તૃત નોટિફિકેશન બહાર પાડવામાં આવે, જીપીએફ એકાઉન્ટ ખોલવા માટેની પ્રક્રિયા થશે એવી સરકારે ખાતરી આપેલી હતી. ધન્યવાદ.